બનાસકાંઠા જિલ્લાના ઓગળથરામાંથી માતા પિતાએ પોતાના પુત્રના મોતની તપાસ કરી સરકાર પાસે કરી ન્યાયની માંગ। સુરતના ડુમ્મસમાં આવેલા રીવા વ્યસન મુક્તિ રિહેબ સેન્ટર ડુમ્મસ ખાતે બનાસકાંઠાના ઓગળના થરા યુવકનું થયું મોત। વ્યસન મુક્તિ માટે મોકલેલા ધવલ રાઠોડ નામના યુવકે કાઉન્સિલર દ્વારા માર મરાયાનો આરોપ। બેરહેમીથી લાકડી વડે માથાના ભાગે અને કિડનીની ભાગે ઈજા પહોંચાડ્યા હોવાનો લગાવ્યો આરોપ। શંકાસ્પદ મોત મામલે રીવા વ્યસન મુક્તિ રિહેબ સેન્ટર ડુમ્મસના 4 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયો ગુનો। તાત્કાલિક કેસ ચલાવી યોગ્ય ન્યાય આપવા પરિવારજનોની માંગ। વ્યસન છોડાવવા માટે મૂક્યો તો મારા દીકરાને કઈ જગ્યાએ? ડુમ્મસ સુરત। હજી તો શનિવારે મૂક્યો છે 7 વાગે। રવિવારે મારા છોકરાની હત્યા કરી નાખી છે। ખાલી ગોળી ના ગળી એમાં તો એના મા બાપને કહેવું પડે, એના ભાઈઓને કહેવું પડે, તમારે તો ગધેડીનો ના મારવા ના હોય ને। બીજો આ તો મારા દીકરાને મારે, તમે બીજાને આવું કરતા હશો ને। બધાની હાલતો આવી છે, તમારે કહેવાનો અધિકાર તો ખરી ને માવતરને કે આ છોકરો તમારો ગોળી નથી ગળતો, ઘરે આવવું એ તો એને સજા કડી કે કડી સજા આલજો, એને છોડતા નહીં। મારા છોકરાનો બદલો લેજો। શું નામ આપના બાબુ છોકરા? ધવલભાઈ રાઠોડ। કેટલા દિવસથી ત્યાં રાખવામાં આવ્યા હજુ તો શનિવારે ગયો તો હજુ 7 વાગે મૂક્યો છે। રવિવારે મારા છોકરાની 9 વાગે મારા છોકરાને ફોન આવ્યો કે તમારા ભાઈને ચક્કર આવ્યા, બેભાન થઈ ગયો છે, પણ મારા દીકરાને મારીને હત્યા કરવામાં આવી છે। કડી કે કડી સજા આલજો, એને છોડતા નહીં તમે। ઓકે।